હવે નજર કરીએ વિગતવાર સમાચાર પર। ભાજપના ધોરાજીના ધારાસભ્યનું આશ્ચર્યજનક નિવેદન સામે આવ્યું છે। ધારાસભ્ય મહેન્દ્ર પાટલિયાએ આ નિવેદન આપ્યું છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારો અંગે તેમણે નિવેદન આપ્યું કે કોંગ્રેસ પાસે ફોર્મ ભરવા માટે ઉમેદવારો નહોતા એટલે અમે આપ્યા। ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાટલિયાએ આ આશ્ચર્યજનક નિવેદન આપ્યું છે। જેતપુરમાં એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું અને આ કાર્યક્રમમાં જાહેર મંચ પરથી તેમણે કહ્યું કે કોંગ્રેસ પાસે ફોર્મ ભરવા માટે પૂરતા ઉમેદવારો નહોતા એટલે અમે આપ્યા છે અને આ નિવેદનનો વિડીયો વાયરલ થયો છે। કે ગુજરાતની અંદર ઘણી તાલુકા પંચાયત ઘણી જિલ્લા પંચાયતની બેઠકો એવી છે, કેટલીક કોર્પોરેશનની બેઠક એવું છે, નગરપાલિકાની બેઠકો પણ એવી છે કે જ્યાં કોંગ્રેસના ફોર્મ ભરવા માટે કોઈ ઉમેદવાર જ નહોતા। તો એ આપને આનંદ થશે કે ઉમેદવારો આપણે આપ્યા કે ભાઈ તમારું ખરાબ લાગે તો આ ઉમેદવાર છે ને આનું ભરાવી દો। એનો મેન્ડેટ છે ને ઉમેદવારોએ કીધું એ લોકોએ ફાડી નાખ્યા। આમ આદમી પાર્ટીના 2-3 જગ્યા એવું બન્યું કે મેન્ડેટ ફાડી નાખ્યા કે અમારે કઈ ચૂંટણી બૂંટણી લડવી નથી। અને આજે બિનહરીફ 11 તારીખે પછીની જે 11 તારીખે ફોર્મ ભરાય ત્યારે સિંગલ ફોર્મ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનું આવ્યું। એવી લગભગ 100 બેઠકો છે ગુજરાતમાં, લગભગ 100।